બીમ વગાડે એટલે મૃગલાઓ દોડી દોડી અને કાન ઊંચા કરી અને એકદમ એને સંગીત આરે બહુ લાગતું ઓળખતું છે. ડેરો નાખી દે તો એ દોડાદોડી ન કરે. પછી અંતે એ શિકારી હોય એને મારીને ખાઈ જાય. પણ એક વિષયમાં એક જીવનો બલિ દેવાઈ જાય છે. શબ્દ વિષય છે એમાં મૃગલા અને હરફ. હરફ એ ઓલો મોરલી વગાડે એટલે એકદમ કૂતરું વારી અને શરૂઆતમાં ડોલે પણ પછી છેદ થઈ જાય એને મોઢું પકડી ગયા. પછી એમાં પાણા બાણા મારી હથોડી મારી દાંત કાઢી નાખે અને એની કોથળી હોય ને લઈ લે. પછી ન કહેડે તો કાંઈ ન થાય. પછી ટોપડામાં પૂરી અને ઘરે ઘરે બનાવી ખેલમાં દેખાડે. શરમાણીએ દાદા, લજામણા દાદા એમ કરીને કડુકાવાળા દાદા લોટ લે તારમાં પાઈ જા નહીં લે તો આ હોણામાં આવશે ટોપલામાં છે. એ છોકરા બે બિચારા એ ડક 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 કરતા લઈ ગયો લઈ તમને લઈ ગયો આને જોઈ દઈ ગયો. હા એને આ ભરાવી જોઈએ તમને નડે નહીં. લાવો લાવો ભરે તો લાવો બસ પતી ગયું. હાલો બસ પતી ગયું. સ્પર્શ વિષયની અંદર હાથી. દરેક હાથી જાણે હાથની હાચોકલી ન મૂકે પણ કાગળની બનાવેલી હવા ભરેલી ગિરિકંદરાની અંદર મૂકે. આમ હાંકડી શેરીમાં જે જગ્યાએ મૂકે ત્યાં જ ઊંચું હોય. અને આ એકદમ બધું લીલા કોપડિયા ને બધું ગોઠવું હોય. રોડ ઉપર હાથી આમથી આમ જતા હોય ને આથી આમ જતા હોય, આમથી આમ જતા હોય ને આમથી આમ જતા. એમાં જે હાથીનું ધ્યાન હાથણી ઉપર જાય એટલે એ શેરીમાં વરે હાથી. આ લોકોને તો હાથી પકડવો છે એટલે હાથણી પહેલાં ખાડો કરે. હાથણી પછી આગળના ભાગમાં ખાડો કરે અને એ ખાડા ઉપર રાડા નાખ્યા હોય ને હાથી તો હાથણી જોવે છે એને કંઈ ખાડો દેખાતો નથી. અને એ જેવો હાથીને હાથણીને સ્પર્શ કરવા આવે છે ત્યાં ખાડામાં ફટકાઈ પડે છે. પોતાનું શરીર એટલું બધું વિશાળ છે કે એની તાકાત નથી કે ખાડામાંથી બહાર નીકળી શકે. એટલે પછી જે આ સર્કસવાળા આવે તો નથી રાખતા પણ એ હાથી જે રાખતા હોય એને કેટલા જ લઈ ખાવા ન દે અને એટલું પગમાં જંજીર બાંધે અને મારે એને અને અંકુશથી એને ડ્રાઈવ કરે. 1.5 ફૂટનું 2.5 ફૂટનું અંકુશ હોય. અહીંયા એને માથાના ભાગ પાસે ખાડો હોય ત્યાં ખોચાડીને આમ નમાવે. નમની નીચ કે અતિ દુઃખદાયી જીમી અંકુશ ધનું રગ બિલાઈ. ઓલો કે હરફ નમે એટલે સમજવાનું કે પૂરું કરી નાખશે. બિલાડી નમે એટલે સમજાવવાનું કે હવે એ શિકાર થયો. આ જીમી અંકુશ છે એ આવા હાથી કદાવરને રાડ નખાવી દે, ઉભો નખાવી દે. આ જીમી અંકુશ ધનુષને નમાવો એટલે એ તે જાય જ. આ નમની નીચ કે અતિ દુઃખદાયી. નીચ માણસ છે એ નમે બહુ પણ એ દુઃખરૂપ છે. એટલે શબ્દમાં આપણે જોયું કે બિંબ, હરિકા અને હરફ અને સ્પર્શની અંદર એટલા બધા હાથી કામાંધ હોય. અતિશય ખાનારો બુદ્ધિ ખરી પણ સેક્સી ખૂબ. એટલે અતિશય ખાનારો
અને એ કાગળની એક આથડીમાં 200 હાથી પકડવા હોય તો પકડી લે, અને હાથીને કાંઈ ન થાય. અને હાથીને બધાને બેન રાજા હોય ને દે. એટલે અમારે હસ્તદળ, હસ્તીદળ, પાયદળ એમ બધું દળ થાય. અસ્વસ્થામાં હાથીનું નામ હતું, અને કે આ દ્રોણનો શિષ્ય છે ને, દ્રોણનો દીકરો અસ્વસ્થામાં એ મરાણો. એ દ્રોણના હથિયાર તૂટી ગયા, હાથમાંથી હથિયાર પડી ગયા, અને માર નાખ્યો દ્રોણને, બ્રાહ્મણને માર નાખ્યો, ટીચી નાખ્યો નાખ્યા. આમ જોઈ નહીં આવડા નરવા કુંજરવા. પૂછ્યું ધર્મરાજાને કે આ સ્વસ્થામાં છે કે આ કુંજર એટલે હાથી? કે ભાઈ નરોવા કુંજરોવા. એટલે બાણ મૂકી દો, કારણ કે એને ખબર હતી એ ધર્મરાજા યુધિષ્ઠિર કોઈથી ખોટું ન બોલે. અને પછી મરાણો દ્રોણ ગુરુ. એ બ્રાહ્મણ મરાજ નહીં, એ બધાને જીતી જાય એવો હતો. અર્જુનનો શિષ્ય હતો. બધાય બાણવા એને મારતા આવડતા હતા. અસ્વસ્થતા મને બ્રહ્માસ્ત્ર છોડતા આવડતું, પણ નીચના પેટના ને જ્યાં હોય સાંભળતો હતો. એટલે નવજાનનો અધર મળશે. એટલે એ રાંડનો બ્રહ્માસ્ત્ર ફેંકે કરો, પણ પછી વાર્તા ન આવડે. ઉત્તરાના પેટમાં ગર્ભમાં પરીક્ષિત રાજા જે હતો, જે ભાગવત સુખદેવજી મહારાજ સંભળાવે છે, એ પરીક્ષિત એને બચાવ્યો ભગવાન. ભગવાન કૃષ્ણના જીવનમાં 12 પરચા છે, દાદા નથી. પરચા એટલે પરચા જ. કોક વખત એની વાત કરશું. તો અત્યારે તો પંચ વિષયની વાત ચાલે છે. એમાં શબ્દની અંદર હાડકા અને નાગ, સ્પર્શની અંદર હાથી. પછી આવ્યો રૂપ વિષય. ચોમાસાના ટાઈમમાં લાઇટ વહી જાય એટલે બહેનો પછી સકાબીમાં વણેલી વાઇટ કરે, એટલે જીવડા બધા પાંખુવાળા થઈ અને એને રૂપ વિષય હારે યોગ છે. એટલે ઉડીને પડે, એમાં ઉડીને પડે. એટલે પાંખ એની બળી જાય. પછી તો એને હાલવું પડે પગ હોય એમાં કેટલાયના પગ નીચે કચડાઈ જાય. કચડા કરતા પડે રાણના. પણ એક વિષયમાં રાણના આધીન થયા ને એટલે પછી રસ વિષય. જે આ જીભડી છે ને, એ જળ તત્વ છે, એનો વિષય રસ છે. એમાં ઢીમર જ્ઞાતિ થાય છે. માટલા મારવા વાળા એ લોકો કાંટો રાખે, ઉપરે અણી હોય અને આમની કોરે અણી હોય, વચમાં કોલેટ ખાટો હોય, એમાં નાયલોનનો દોરો વીંટો હોય, અને ભાખરી એવી રીતે ભરાઈ હોય કે ગમકારી કરી નાખે, પગમાં વીંટી દે. અહીંયા નાખે એટલે માટલું એમ થાય કે કોઈ દાનવીરે દાન કર્યું છે. એટલે હાફ પકડી દે, એટલે ઉપરની અણી ઉપર વહી જાય, નીચેની અણી નીચે વહી જાય. ભાખરીનો કટકો તો પેટમાં વયો જાય માટલાને. પણ આમાં પાણીમાં ભર્યા કરે ને એટલે અહીંયા ખેંચાય, ખ્યાલ આવી જાય કે આવી ગયું માટલું. એટલે સીંચી લે, સીંચીને કાંટો કાઢી અને થેલી નાખી દે. પ્લાસ્ટિકની થેલી હોય ને, ગૂંથેલી, એટલે એમાંથી પાણી નીકળી જાય, માટલું મળી જાય. એવા 5 ડઝન 12 × 60 5 ડઝન માટલા ભેગા કરે. પછી ઘરે જઈ ઘરવાળીને કહે મહેમાનને, હવે એમ કર, આ માટલાને ડોગરીનું શાક કર, અને જે મકાઈ હોય ને એના રોટલા કરી. હા, અને આ માટલાનું શાક અને આ ડોગરીનું શાક એ 2 કરજે. અને પછી દાબે એને ખૂબ. કેટલું જોર હોય, જનુની બહુ હોય.
માવથત ખાતા હોય સીધું ભજન નહીં જોઈ. બરફ ને મીઠું ને કેટલું ના ગંધાય કેવા તમે જોવો તો ભૂંડા બહુ રેકડી નીકળી આ ખટારો નીકળો હોય તાર ડૂચા દે. અમે એકવાર દ્વારકાથી જતા હતા ઓખા, એમાં કોકે કીધું કે આ વાસ છે ને એ કોઈની જિંદગીમાં તમે નાકેથી લ્યો ને તો તમારા પેટમાં કાળજામાં કોઈ દુખે નહીં. તો બધા ડૂચા કાઢી કાઢે સપને આ મેં કીધું તો ખરા એ નવલ મામા કીધું આ તો જો ક્યાં દુનિયા ચૂકતી હે ચૂકાને વેલા થાય કેવી સટુલીઓ ને તો ગંધાતું તો ડૂચા દેતા બાયું બાયું બધા અને બધા નાક ખોલું કરી સટ લેવા મળ્યા કે કોઈને કાળજામાં દુખે નહીં પેટમાં દુખે નહીં. એટલે તો રસ વિષયની માટલા છેલ્લે ગંધ વિષય. ગંધ વિષયમાં બગીચો હોય અને એમાં સરોવર હોય નાનકડું અને એ કોટની અંદર કમળ કાકડી નાખી હોય અને મોટા મોટા પાંદડા ને એમાં કમળ થયા હોય કડીના રૂપમાં. હવારમાં કારા ભમરા બાખો પાડે છે લાકડામાં. એ લોકો ઉડતા 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 બગીચાવાડીમાં જાય. કોઈ ગુલાબના ફૂલમાં જાય નહીં, કોઈ મોગરાના ફૂલમાં, ચંપામાં, બીજા કેટલાય ફૂલ આવે છે ક્યાંય જાય નહીં. કોયલ કુલમાં કોયલના ફૂલ હોય, કેટલાય ફૂલ હોય, રજનીગંધાના ફૂલ હોય, ક્યાંય ન જાય. અને સરોવરમાં સૂર્ય ઉગે એટલે કમળ આમ ખીલે, ધીમે 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 વાઇબ્રેટ થતું એટલે એની અંદર ઘરે. ગંધ વિષયને એટલો બધો એ આસક છે એક જ વિષયનો. હા, એટલે પછી તમે જુઓ ને તો હાજે કમળ બીડાઈ જાય તોય નીચનો અંદરથી નીકળે નહીં. એલા પણ તારી સૂંઢ કેટલી તાકાતવાળી છે, તું લાકડામાં ફાંકા કરસ મરી ગયા, તારી અકલ પહોંચતી નથી. આ કોમળના પત્તા છે ચીરીને બહાર નીકળીને તારું જે દર અહીંયા વયો જાય ને. પણ સોંગુલિયા એવી ગંધ ગમે, એવી ગંધ ગમે, એવી ગંધ ગમે, સટું નહીં સટું, સટું નહીં સટું. એમાં આખો આખી રાતની અંદર અંદર ગોળાઈને મરી જાય. સવારે પાછળ નિયમ પ્રમાણે સૂર્ય ઉગે આમ એટલે એ વાઇબ્રેટ થતા થતા કમળ ખીલે એટલે માળી આવે. એટલે માળી છે એ કમળની અંદર ભમરાને મરેલો જોવે એટલે આમ કરી નાખી દે રોડ ઉપર. અને માણસોને અવર જવર થતી હોય, કોઈની સાયકલ, કોઈનું સ્કૂટર, એની કલર કલર કલર. વિચાર કરો શબ્દમાં એક વિષયમાં. હા હા, મૃગલા આપણે ભજનમાં બોલી છીએ. મૃગલા નાદ શબ્દ કા ભેદી, શબ્દ સુનન કો ધાઈ, સુનત હિ નાદ પ્રાણદાન દેવે, દેત શીશ ન ડરાઈ. આ ગુરુજી છે લગ્ની કઠિને મેરે ભાઈ, લગ્ની લાગ્યા વગર પાર નહીં પહોંચો, જીવનનો પરલય હો જાય. ગુરુ છે લગ્ની કઠિન હે મેરે ભાઈ. તો એક એક વિષયમાં ગુણો ભગવાન જો એક એક જીવ છે એ પોતાનું બલિ ચડાવી દેતો હોય તો આ મનુષ્ય દેહધારી જે માથું રાખીને ફરે છે. બધા ધર્મ પાસે ગયા નથી. પ્રથમ તો ધર્મને ધાતું, આ ધડ ઉપરથી ઉતારી માથું ઢાકલોટી નથી ઠેરાતું. એ વાલો મુખેથી કરે છે વાતું રે હાચાની સંભાળ. કેવો બોલે છે અર્જુન હરી, આપણને ખ્યાલ આવે. હું પાંચેય વિષયને જે ભોગવતો હોય છે એનું શું થતું હોય છે. હે હા, શબ્દ પર એક એકમાં એક એક જીવ તો ઓરાઈ જાય છે. અને આ જીવ જેને મનુષ્ય દેવતા હોય ઈચ્છે છે અને માંડ માંડ માંડ્યો છે ને મોંઘામાં મોંઘો છે. અને એમાં શ્વાસ તો એક એક શ્વાસ 3 ભવનના મૂળ બરાબર. અને આ તો એ જેને વિષયની અંદર સુખ મળે છે એ બિચારો મરે ને પછી રોગ થાય, ભોગે રોગ ભયો
એટલે કે જો જો દેખું સો તો રોગી, રોગ રહિત મેરો સદગુરુ જોગી. રાજાઓ મહારાજાઓ બધા રાજના રાજ વયા ગયા, એમાં વયા ગયા, ભોગમાં, દારૂમાં, નશામાં. એટલે આવી વાત છે સત્સંગની. ભાઈ ધ્યાન રાખજો, વિષયથી બચજો. આપણે બોલી છીએ વિષય ઝાડથી ચોટે માનડું, વિષય ઝાડથી ચોટે માન. શ્યામ સ્વરૂપે હાંધે તાર, રામ સ્વરૂપે સાંધે તાર. સમજો સમજો નામાદાર. સમજો એ સમજો આ નામાદાર. પાછું છે માણી નાખશે જ્યાં જો ત્યાં. એટલે કે ઉન ઘર કી કોઈ સ્થાન સમજાવો, અમે કોણ પુરુષ કોણ નારી. એ આપણે એવા ઘરમાં ઊભા છીએ ત્યાં કોઈ બાઈ નથી, કોઈ ભાઈ નથી. આકર્ષણ ન થાય મને. ગુરુજીને એકવાર કહી દીધું, મારા આ વિશ્વમાં જેટલી નારી શક્તિ એ મારી માતા. વાત થઈ ગઈ પૂરી. કપડાં વિહીન આવે ને તો અરુણભાઈ ડોલે ને એમાં. હા, કેમ કે ગુરુજીને લજવા નથી બેઠો હું. નિજાર ધર્મ છે મારો. ઝાર લાગે સતી પુરુષને, ઝાર નહીં લાગે સતી વિના ધર્મ નહીં હાલે. એ સંઘણી હોય, અનેક પુરુષોનો સંગ કરે. બાકી જેને સતી છે એનું તો એક જ પરપુરુષને ત્યાગ્યા. રામદેવ પીર બોલ્યા છે. બોલો સદગુરુ મહારાજની જય.